આશિષ જોશી પર નોંધાયેલી એફઆઈઆરમાં એડવોકેટ હિતેશ ગુપ્તાએ પોલીસ કર્મચારીઓને ગુનાહિત મિલીભગતના પુરાવા રજૂ કર્યા. મહત્વની બીજી એક બાબત છે એ છે આ એફઆઈઆર જે થઈ છે એ 24 તારીખના રોજ 24/4/2026 ના રોજ જે આશિષ જોશી સામે ફરિયાદ નોંધાઈ, જેમાં એકમાત્ર આશિષ જોશીનું નામ લેવા પાછળનું કારણ આવે છે કે પ્રમોદ પાંડેએ જણાવ્યું એટલે. હવે આ પ્રમોદ પાંડે ખરેખર કોણ છે? આ પ્રમોદ પાંડે ની સામે શું ભૂતકાળમાં કોઈ ગુનાઓ નોંધાયેલા છે કે કેમ, એ બાબતની જ્યારે તપાસ કરવામાં આવી તો એમાં પણ એક ઘટસ્ફોટ એવો થાય કે ડભોઈનો રહેવાસી આ બુટલેગર જે હિસ્ટ્રી શીટર છે, જેની સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં જ તારીખ 11/9/25 ના રોજ એફઆઈઆર નોંધાયેલી છે અને આ એફઆઈઆરમાં બીએનએસ ની કલમ 111(3) કે જે 24 તારીખે જે ફરિયાદ નોંધાઈ છે સંખેડામાં, એમાં આ કલમ લગાડવામાં આવતી નથી. પરંતુ 11મી સપ્ટેમ્બરના રોજ જ્યારે એફઆઈઆર નોંધાઈ છે એમાં પણ પ્રમોદ પાંડેની સાથે સાથે બીજા 2 આરોપીઓ છે, જેમાં દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર એ બંને વ્યક્તિઓ આરોપી તરીકે છે. જ્યારે આશિષ જોશી સામે જે એફઆઈઆર નોંધવામાં આવી છે એમાં આજે પણ દારૂ મોકલનાર વ્યક્તિ જે છે એ જાહેર થતો નથી. આજે પ્રમોદ પાંડેનું ઇન્ટરોગેશન રિમાન્ડ પૂરા થઈ ગયા છે, આશિષ જોશીની પૂછપરછ પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પણ દારૂ પ્રમોદ પાંડે કઈ જગ્યાએથી ઉઠાયો, 25 પેટી દારૂ, 299 બોટલો, જેમાંથી એક બોટલ ફૂટી ગયેલી હતી, એ ક્યાંથી એમને ઉઠાઈ છે એ પોલીસ તપાસમાં હજુ સુધી અકબંધ છે, ખુલ્યું નથી. પરંતુ જે ગુનાની બાબત કહીએ એ બને છે જે ગંભીરતા જેનાથી વધી જાય છે. 11/9/25 ના રોજ જે વ્યક્તિએ ફરિયાદ નોંધાઈ છે એ વ્યક્તિનું નામ છે રાહુલસિંહ ઘનશ્યામસિંહ. રાહુલસિંહ ઘનશ્યામસિંહ નામની વ્યક્તિ ફરિયાદ નોંધાવે છે અને એ જ વ્યક્તિ 24 તારીખે પણ જે આશિષ જોશી વાળી ફરિયાદ છે એના પણ ફરિયાદી એ જ કોન્સ્ટેબલ છે. એટલે સરકાર તરફે બંને ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ એક જ વ્યક્તિ. એટલે આ ફરિયાદી હવે એવું નથી કહી શકતો કે મને એવું નહોતું ખબર કે પ્રમોદ પાંડેની સામે 11/9/25 ના રોજ અમારા સંખેડા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાયેલી છે. ગુનાહિત ભૂતકાળ વાળી વ્યક્તિ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની જે કલમની એમને વાત કરી, તો જે આરોપી સામે 11/9/25 ના રોજ તમે એફઆઈઆર નોંધાવો છો, એની સામે તમે તપાસ કરો છો, એની ચાર્જશીટ નામદાર કોર્ટમાં દાખલ થઈ ગઈ છે અને સેશન્સ કેસ નંબર 2/26 થી બોડેલી સેશન્સ કોર્ટમાં એનો સેશન્સ કેસ નંબર બી પડી ગયો છે ને કેસ પેન્ડિંગ છે. તે દિવસે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં આ આરોપીની ધરપકડ થઈ ત્યારે 9 ઓક્ટોબર 2025 ના રોજ સેશન્સ કોર્ટમાંથી પ્રમોદ પાંડેને જામીન મળેલા. જ્યારે હાલના કેસમાં આ બીએનએસ ની કલમ ન લગાડીને, જે બીએનએસ ની 111 ની કલમ બીજી ફરિયાદમાં પોલીસ લગાડતી નથી અને જેના કારણે પ્રમોદ પાંડેને નામદાર કોર્ટમાંથી 25 તારીખના રોજ મેજિસ્ટ્રેટ સાહેબ જ જામીન ઉપર મુક્ત કરે છે. અને એમાં પણ એક ખૂબ જ મહત્વની બાબત જે સામે આવી રહી છે, નામદાર કોર્ટમાં 25 તારીખના રોજ જ્યારે જામીન અરજીની સુનાવણી થાય છે ત્યારે નામદાર કોર્ટ સમક્ષ જે રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો એ રેકોર્ડમાં નામદાર કોર્ટના હુકમની એક લાઈન વાંચીશ. નામદાર કોર્ટે ઓર્ડરમાં લખ્યું છે કે આરોપી પક્ષની રજૂઆત તથા રેકોર્ડ કેસની હકીકતોને ધ્યાનમાં લેતા હાલના આરોપી પોતાના ઘરે પ્રસંગ હોય તે માટે મંગાવેલો હતો. એટલે જે દારૂનો આક્ષેપ આશિષ જોશીની સામે કરેલો એ પોલીસ પેપર જે 25 તારીખના રોજ નામદાર કોર્ટે જોયા, એમાં પ્રમોદ પાંડેએ પોતાના ઘરે દારૂ મંગાવેલો હતો એવો આક્ષેપ અને જામીન અરજીમાં પ્રમોદ પાંડે સ્પષ્ટ લખ્યું છે કે હું નિર્દોષ છું અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવેલો છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે અટક કરનાર અધિકારી આ કેસની અંદર જે પ્રમોદ પાંડેને અટક કરનાર જે અધિકારી હતા એ હતા જે યુ ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર
જે સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે. હવે આ જ અધિકારી જ્યારે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરે છે પ્રમોદ પાંડેનો, એ રિપોર્ટમાં પણ કોઈ પણ જગ્યાએ કલમ 111(3) નો ઉલ્લેખ નથી કરતા. રેડિંગ પાર્ટી જે 24 તારીખે જે ફરિયાદ નોંધાઈ છે એના રેડિંગ પાર્ટીના મેઇન અધિકારી તરીકે જેયુ